હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજથી આપણે જે જીએસ માટે હતું, યુપીએસસી અને જીપીએસસીના જીએસ માટેનું જે સ્ટાર્ટ કરવાનું હતું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સો વેલકમ ટુ અવર વિડીયો. ટુડે વી આર બિગનિંગ અવર જર્ની ઇન ટુ ધ વર્લ્ડ ઓફ ધ હિસ્ટ્રી. In this first lecture, we will understood what history is, how it is divided, and learn some basic historical terms, right? So let's start it. સો સૌપ્રથમ આપણે જોવાનું છે કે વોટ ઇઝ અ હિસ્ટ્રી. તો સ્ટડી ઓફ અ પાસ્ટ ઇવેન્ટ, અંડરસ્ટુડ પીપલ એન્ડ society and their cultures. It help us to learn from past mistake in achievement. So briefly જોઈએ તો history is the study of a past event, not just date and kings, but how people lived, what they believed, and how societies change over time. It helps us to understand our roots and guides for our future decision. એટલે કે હિસ્ટ્રીથી આપણને જસ્ટ પાસ્ટ ઇવેન્ટ એટલે કે તારીખ અને રાજાઓ વિશે જ નથી ખબર પડતી, બટ ત્યાંના લોકો કેવી રીતે રહેતા હતા, કઈ વસ્તુ પર એ લોકો માનતા હતા અને કઈ રીતે સોસાયટી ધીમે ધીમે ઇવોલ્વ થઈ છે, કે પહેલાં શું રીતિ રિવાજ હતા, ત્યારબાદ કયા ચેન્જીસ આવ્યા, આ બધું જાણવાનું છે. ઓકે, સો હવે તમને બીજો ક્વેશ્ચન એ થાય કે વાય ટુ સ્ટડી હિસ્ટ્રી. હિસ્ટ્રીને શું કામ સ્ટડી કરવું જોઈએ? તો ઉપર છેલ્લું જોઈએ તો આપણું પ્રેઝન્ટ છે એ સમજવા માટે, આપણે પાસ્ટમાંથી શું શીખ્યા છીએ એ જાણવા માટે, આપણા કલ્ચરને પ્રિઝર્વ અને આઈડેન્ટિટી માટે. સો we should study history. By studying history, we understand our present better. We learn lessons from past success and failures. And most important is we preserve the culture and wisdom of our ancestor. એટલે આપણા પૂર્વજોએ જે કલ્ચર સાચવેલું છે, જે આઈડેન્ટિટી આપેલી છે આઈડેન્ટિટી, એને આપણે પ્રિઝર્વ કરી શકીએ એ માટે આપણે હિસ્ટ્રીને સ્ટડી કરવાની હોય છે. સો આપણે જોઈએ કે હિસ્ટ્રીનું ડિવિઝન કઈ રીતે છે. તો હિસ્ટ્રી આખું ભણવાનું હોય, આખું જ છે, બટ આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરીને ભણતા હોઈએ છીએ: એન્શિયન્ટ હિસ્ટ્રી, મેડિવલ એન્ડ મોડર્ન હિસ્ટ્રી. So to make history easier to study, historians have divided into 3 main periods: ancient, medieval and modern. Each has its own unique characteristics and turning points. So let's start. So first is ancient history. તો એન્શિયન્ટ હિસ્ટ્રીમાં અર્લીએસ્ટ પીરિયડ ઓફ હ્યુમન હિસ્ટ્રી છે. ત્યારબાદ એ શું ઇન્ક્લુડ કરે છે? તો ઇન્વેન્શન ઓફ રાઇટિંગ, સિવિલાઇઝેશન લાઇક ઇન્ડસ સિવિલાઇઝેશન, ઇજિપ્તિયન, મેસોપોટેમિયા. તો એન્શિયન્ટ history covers the earliest known civilizations. It starts with the invention of writing and includes the growth of city, culture, empires. તો આ બધું આપણે ઉપર છેલ્લી માહિતી છે, એકદમ ડીપમાં આપણે ટોપિક વાઇઝ નેક્સ્ટ વિડીયોમાં બધું જોઈશું. સો નેક્સ્ટ ઇઝ મિડિવલ હિસ્ટ્રી. તો ઇટ ઇઝ અ ટાઈમ પીરિયડ બિટવીન એન્શિયન્ટ એન્ડ મોડર્ન હિસ્ટ્રી. અને આ જે ગાળો હતો, આ જે પીરિયડ હતો મિડિવલ હિસ્ટ્રીવાળો, ત્યાં કિંગડમ, ફ્યુડલિઝમ, રિલિજિયન, આ બધાનો ગ્રોથ થયો હતો. સો જોઈએ તો મિડિવલ પીરિયડ સો ધ રાઇઝ ઓફ કિંગડમ્સ, વાઇડ સ્પ્રેડ યુઝ ઓફ રિલિજિયન ઇન ગવર્નન્સ એન્ડ મેજર socio-political changes. It bridges the gap between ancient and modern world. અને આ જે મિડિવલ હિસ્ટ્રી છે 8th સેન્ચુરીથી 18th સેન્ચુરી સુધી હતી. So the next is last part of the history, which is a modern history. The modern history starts from 18th century and continues to the present. It includes world-changing events like Industrial Revolution, India's freedom struggle, colonizations, પછી ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન થયું, આ બધું જ. સો આ બધું આપણે અંદર શું શું ઇન્ક્લુડ થાય છે એ જોયું છે. ડીપમાં બધા જ ટોપિક વ્યવસ્થિત રીતે આપણે આગળ ભણીશું. સો નેક્સ્ટ છે કે ટાઈમલાઇન, એના સોર્સ શું છે, પિરિયડાઇઝેશન શું છે, આર્કિયોલોજી, મેન્યુસ્ક્રિપ્ટ, ઇન્સ્ક્રિપ્શન. સો ટુ સ્ટડી હિસ્ટ્રી પ્રોપરલી વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ફ્યુ કી ટર્મ્સ, લાઇક એમનું ટાઈમલાઇન, તો ઓર્ડર ઓફ ઇવેન્ટ બાય ટાઈમ. પછી સોર્સ મીન્સ એવિડન્સ કે છે આપણે પાસ્ટમાંથી મળેલા છે, કોઈ કોઇન્સ છે, મેન્યુસ્ક્રિપ્ટ છે, કોઈ બી રિટર્ન ફોર્મમાં હોય. પિરિયડાઇઝેશન એટલે ડિવાઇડિંગ હિસ્ટ્રી ઇન્ટુ અ ટાઈમ પીરિયડ્સ, જેથી તમે ઇઝીલી બધું રિલેટ કરી શકો. ત્યાર પછી આર્કિયોલોજી મીન્સ સ્ટડી ઓફ એન્શિયન્ટ રિમેન્સ. મેન્યુસ્ક્રિપ્ટ, ઇન્સ્ક્રિપ્શન એટલે કે જે ઓલ્ડ રાઇટિંગ અને કાર્વિંગ્સ છે એ બધું. તો આ બધું શું કરશે? તો આ બધાના હેલ્પથી હિસ્ટોરિયન્સ ઇન્ટરપ્રેટ કરશે પાસ્ટની જે વસ્તુ થઈ છે, પાસ્ટની કઈ ઘટના ક્યારે થઈ છે, આ બધું જાણી શકાય એના માટે. સો ધ લાસ્ટ ઇઝ હિસ્ટ્રી નોટ જસ્ટ અબાઉટ ફેક્ટ્સ, ઇટ અબાઉટ સ્ટોરીઝ. ઇટ ડિવાઇડેડ ઇન્ટુ એન્શિયન્ટ, મિડિવલ એન્ડ મોડર્ન, એન્ડ લર્નિંગ કી ટર્મ્સ હેલ્પ અસ ટુ એક્સપ્લોર ધ ડીપલી. So history is much more about data and fact, right? But it is also about the story that shape us. Stay tuned for the next lecture where we will explore ancient history in detail. Okay?
ઓકે ગાઈસ, તો હવે હું તમને આખું ડિટેલ કહી દઉં કઈ રીતે કરવાના છે. આપણે હિસ્ટ્રીનો કોઈ પણ એક ટૉપિકનો ડિટેલ વિડીયો આવશે, જેમાં તમને ક્લાસ 3થી લઈને યુપીએસસી લગીની બધી જ ઇન્ફોર્મેશન કવર થઈ જશે. નેક્સ્ટ, આના રિલેટેડ જે ટૉપિક તમારે યુટ્યુબમાં કવર થઈ ગયો છે એના રિલેટેડ બધા જ પીવાયક્યુ આવશે. યુપીએસસી, જીપીએસસી, ક્લાસ 3, ગૌણ સેવા કોઈ પણ એક્ઝામના હોય બધાના પીવાયક્યુ માટેનો એક અલગથી વિડીયો આવશે. અને ત્યારબાદ પ્રેક્ટિસ માટે તમને એ જ ટૉપિકના MCQ ટેલિગ્રામ ચેનલમાં મૂકવામાં આવશે. ઓકે, દેટ્સ ઇટ. ચલો. So if you enjoyed this introduction, hit like, subscribe and drop your question in the comment. See you in the next video.